સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જેમ બુઢાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના શાંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. જેમ બુઢાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના શાંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. જેમ બુઢાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના શાંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જેમ બુઢાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના શાંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જેમ બુઢાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના શાંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જેમ બુઢાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના શાંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. ગઢડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જંબે કરીને પણ પવિત્ર થાય છે. ગઢડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.
માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. ગઢડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગ મુહૂર્તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. સત્સંગ મુહૂર્તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. સત્સંગ મુહૂર્તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી ઝાંઝું ભૂડું થાય. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી ઝાંઝું ભૂડું થાય. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી ઝાંઝું ભૂડું થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગ મુહૂર્તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી ઝાંઝું ભૂડું થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગ મુહૂર્તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી ઝાંઝું ભૂડું થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગ મુહૂર્તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી ઝાંઝું ભૂડું થાય. ગઢડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમનો તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણને હું પકડું છું. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમનો તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણને હું પકડું છું. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમનો તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણને હું પકડું છું.
સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર મૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમનો તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણને હું પકડું છું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર મૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમનો તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણને હું પકડું છું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર મૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમનો તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણને હું પકડું છું. ગુજરાત પ્રથમ 18. જય સ્વામિનારાયણ.